ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો ગઈકાલે આપણે મંગળાના દર્શન કર્યા અને હવે હોટલેથી વિદાય લઈને આપણે કાકરોલી બાજુ જઈએ છીએ. જો બધા તૈયાર થઈને બેસી ગયા. જો સીધ જાવું, આગળ રસ્તો આવે. જો કાવુબેને મેચિંગ કરી નાખ્યું છે. જો રાજસ્થાની કપડાં પહેરી લીધા છે અને પિંક કલરનું બ્રેસલેટ હે અને ગાલે પિંક કલરના. જો લિપસ્ટિક એ પિંક કલરની. ઉદયપુરમાં જાઉં ને એટલે પિંક સિટીમાં પિંક બધી વસ્તુ પહેરવી પડે. નહીં, જયપુરે જવાનું છે આપણે. તમે પિંક કરી નાખ્યું. લ્યો અને જો નાનાજી તૈયાર થઈ ગયા, સામાન બધાના પેક. પ્રસાદ એ ભાઈ જો ઠાકોરજીનો પ્રસાદ ને બધોય પ્રસાદ ભેગો જ છે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ કાકરોલી અને હવે આપણે કાકરોલી મળશું. બરાબર છે? આઈ થિંક મેં હમણાં મેપમાં જોયું, માત્ર 5 કે 10 મિનિટનો જ રસ્તો છે, એટલે હમણાં પહોંચી જશું. જો મિત્રો, આપ અહીંયા શ્રીનાથજીમાં આવ્યા છીએ ને, તો અહીંયા એક મસ્ત મેં જગ્યા જોઈ, તો હું તમને દેખાડું છું ને. મસ્ત લોકેશન છે. જો અહીંયા રાત્રે ફુવારા શો થાય છે, પણ કાલ આપણે ભૂલી ગયા અને આપણને ખબર અહીંયા જો શિવજી. મિત્રો, આવી બધી વસ્તુ રસ્તામાં જેમ જેમ આવશે ને એમ આપણે જોતા જશું. અહીંયા જોવા મળી ગયું આપણને અને હવે આપણે કાકરોલી તરફ જઈએ છીએ. તો જો અમે બધા 4 વ્હીલમાં પાછા ગોઠવાઈ ગયા. બધાય જો કાવ્યાબેન, મમ્મી, હું, અહીંયા આગળ પપ્પા છે અને અહીંયા ચેતન કાર ચલાવે છે. હવે અમે કાકરોલી જવાના રસ્તે જે રસ્તો નીકળે છે ને ત્યાં નીકળી ગયા છે. જો તમને બતાવું, આ રસ્તો જાય છે કાકરોલી. અહીંથી 11 કિલોમીટર છે એમ કહેતા હતા. કા બરોબર ને? ત્યાં પહોંચીને પછી બતાવીએ તમને, જો અંદર જવા દેશે તો મોબાઈલ લઈને. દ્વારકાધીશના દર્શન છે તો બતાવશું, મોબાઈલ લઈ જવા દેશે તો. બરોબર ને? ફાઇનલી આપણે અત્યારે કાકરોલીમાં છીએ. કાકરોલી દ્વારકાધીશ મંદિરમાં બહાર ઊભા છીએ. અહીંથી એન્ટર છે. આપણે હવે અંદર જઈએ ને બહાર એકદમ સિંગલ પટ્ટીનો રોડ છે અને લગભગ અહીંયા કેમેરો તો લઈ જવા દે. જો જો યાત્રાળુઓ આવે જ છે અને હવે આપણે અંદર જઈએ છીએ. દ્વારકાધીશના દર્શન કરવા આપણે પહોંચી ગયા છીએ કાકરોલીમાં. દ્વારકાધીશના દર્શન કરવા દર્શનની 15 મિનિટની વાર છે. તો અહીંયા બાજુમાં છે ને ઘાટ છે, રાયચંદ ઘાટ નદી, રાયચંદ નદી છે, રાયસાગર નદી છે. જો બોટિંગ પણ થાય છે. કાવું? હા, જવું છે બોટિંગમાં. હા, અહીંયા આવ. તો
તો જો મિત્રો આપણે આવી ગયા છીએ કાકરોલીમાં ને આ છે રાયસન ઘાટ નદી, રાયસાગર, સોરી રાયસાગર નામ છે. અને આવે છે આપણા મહેમાનો બધા, અને અહીંયા પગ પલાળવાના છે આપણે. નાય છોકરાઓ નાય છે. અને અહીંયા છે ને બોટિંગ પણ થાય છે. જો કાવુબેન ને ધારા બે. એક મિનિટ તમારા હાથ ખાલી પકડો. હા હા પપ્પા બસ મજા આવી. અને આ પાછળ દ્વારકાધીશનું મંદિર છે. એની પાછળની સાઈડમાં આપણે છીએ. જો કેટલી બધી માછલીઓ. માછલીના ફોટા પાડે. જો અમે આવી ગયા છીએ બોટિંગ કરવા, અને જેકેટ પણ પહેરવાના છે. નાના ને નાના જે આવે છે. કાવું મજા આવી ને? આપણે અહીંયા બેસવાનું છે. હા પહેરવાના. જો બધા લાઈવ જેકેટ પહેરીને બોટમાં બેસી ગયા છે. પપ્પા, મમ્મી, અહીંયા ચેતન, અહીંયા કાવ્યા અને અહીંયા હું. જો બધાય ચશ્મા પહેલે ને તડકો લાગે છે. અને જો બહાર મસ્ત નજારો છે. જો મિત્રો બોટ ચાલુ થઈ ગઈ છે અને ભાઈ હકાવે. તો બેસી ગયા છે બે માં દીકરી. હા કૂતરું નાવા જાય છે. અમે તો બીજી વાર બોટ. જો અહીંયા નાના અમે તો મુંબઈ ગયા હતા ત્યારે. જ્યારે અમે મુંબઈ ગયા હતા ને આમ જો આપણે આગળ જ બેઠા છીએ. પડી જા ચાલી બોટ ચાલી. સોફા છે એવડી મોટી નથા પર. રામસાગર નદી. ત્યારે બોટિંગ તમારી ત્રીજી વાર. કેવું મજા આવે છે? જોરદાર મજા આવે છે. હા બહુ મજા આવે. તને તો બીક લાગતી હતી. તમારે તો આવું જ નતું. તમારે તો આવું જ નહોતું. બધે આવી ગયું લાઈન ધીમે ધીમે. ફેમિલી હતી, પરિવાર. આહાહા. જો જો આમ લાઈનમાં બેસી ગયા છે. જુઓ बीच समुंदर में. સમુદ્ર નહીં, નદી में. સમુદ્ર થી કમ નથી. હા હતા અહીંયા આવી ગયા છીએ આપણે. છે વચ્ચે નદીમાં આવી ગયા છીએ. છે નદીમાં આવી ગયા, વચ્ચો વચ્ચ આવી ગયા. વચ્ચો વચ્ચ આવી ગયા છે. આમ જો પહાડ તો જો. ક્યાંથી ક્યાં આવી ગયા. જો આ જગ્યાએ આપણે હતા. એની જગ્યાએ આટલા આગા આવી ગયા. કાવુબેન ને જો બધા બે. મોજ આવી ગઈ ને. અહીંયા જ હોઈ જાવ એમ. હોઈ જાવ લાંબા પગ કરીને. જો લાંબા પગ કરીને ટેસ્ટી. જોરદાર મજા આવી ગઈ.
અહીં બધે બેહી ગયા છે. મોજ કરતી હતી ને કાવું ધ્યાન નથી. આ હુઈ ગયા કે હું કઈક ચશ્મા પહેર ખબર નથી પડતી હો. અરે ભાઈ અહીંયા તો હુઈ જ જવાનું છે હવે. પણ હમણાં જો કિનારો સામે આવે જ છે. એને કે જે ધીમે હલાવે એટલે કિનારો મળવા મારે એકાદ નિંદા થઈ જાય. એવું હા હોય નજારો તો જો મજા આવે એવું છે. ક્યાં ફરતો આપણે ઓલું માલદીવમાં ફરતો હોઉં ને એવું લાગે છે. એવું લાગે છે સારું હાલો હુઈ જાવ તો આવશે એટલે ઉઠાડી દેવો. ઉઠાડ. હા તો જો હવે આપણે છે ને નજીક આવતા જઈએ છીએ હો, ધીમે ધીમે. બરાબર ને? હો મોજ છે દરિયા થઈ ગઈ હો. હા જો લાઈવ ફેસબુક માં લાઈવ કરના આવું બેન ફેસબુકમાં લાઈવ કરી ઉભા ઈ વિલેજ લાઈફમાં કર્યા. જો જો કાઉબેન ને જોરદાર જલસા. હલો મિત્રો, બોટમાં હલો. એમ કરીને ચાલુ કરો. નથી અત્યારે આવે છે હવે ધીમે ધીમે નજીક કિનારો આવે છે. મોબાઈલમાં પૂરો તરજો લાઈવ ખોલો તો ફટાફટ આમાં. આને એકું હવે હાલ આમાં કર નાખ. જો મિત્રો જોરદાર જલસા પડી ગયા છે બોટિંગ કરીને. જોરદાર એટલે કાવ્યાબેન કામ હિયર. અરે આપ દે તો અહીંયા જો લેન્ડિંગ કર નાખ. કાવ્યાને ને મને બહુ મજા આવી ગઈ છે. બરાબર ને કાવ્યા? અહીંયા જો હેલો. અને મજા એટલે મોજ આવી ગઈ નહીં કાવ્યા? ભાઈ બહુ હાલક ડોલક થાય છે. હાલક ડોલક થાય બહુ હાલક ડોલક થાય છે ને બીક લાગે છે. હાલક ડોલક થાય છે. હાલક ડોલક આમ જોવો. ઓ જો આવા મીંડો કિનારો. ઓ હાલક ડોલક થાય. એટલે હાલક ડોલક થાય તો પછી હાલક ડોલક થાય છે. હાલક ડોલક મિત્રો કેમ છો? આને જો લાઈવ ચાલુ કરી ગયું છે. તો મિત્રો દર્શન ખુલી ગયા છે ને આપણે હવે દર્શન કરવા જઈએ છીએ અને બોટિંગ કરી લીધી છે. આવશું પછી પાછા અહીંયા જેવા તેવા દર્શન કર્યા છે આપણે એમાં છે. મિત્રો અહીંયા પણ કાંકરોલીમાં મથુરાજીના દર્શન કર્યા, દ્વારકાધીશના દર્શન કર્યા અને બધા બહુ મજા આવી ગઈ છે. તમે એકવાર જો ન આવ્યા હોય ને તો જરૂર કાંકરોલી મુલાકાત લેજો. અહીંયા બોટિંગ પણ થાય છે અને ઘણી બધી સારી વ્યવસ્થા પણ છે. અને હવે આપણે અંદર તો તમને ખબર છે કે લેવા નથી દેતા વિડીયો, તો આપણે દર્શન કરીને તમારા બધા વતીએ મેં દર્શન કરી લીધા છે અને હવે આપીએ છીએ ઘર તરફ, ઉદયપુર તરફ. અને આ છે કાંકરોલીના દર્શન. આ પ્રાગટ્ય દિવસ દ્વારકાધીશ પ્રભુનું જે કાંઈ છે ઇતિહાસ એ અહીંયા લખેલો છે. તો એકવાર મિત્રો તમે જરૂર મુલાકાત લેજો. કાંકરોલી મજા આવે એવું છે, શ્રીનાથજી મજા આવે એવું છે અને બહુ સારી વ્યવસ્થા છે. તો ચાલો હવે આપણે નીકળીએ છીએ. મારી સાથે જ રહેજો, સ્કીપ કરતા નહીં. ને જેણે ચેનલ નો સબસ્ક્રાઈબ કરી હોય ને તો એ જય દ્વારકાધીશ, જય શ્રીનાથજી ભગવાન લખીને એકવાર સબસ્ક્રાઈબ કરી નાખજો. જો હવે કાંકરોલી દર્શન કરીને અમે બહાર નીકળ્યા છીએ. હવે હમણાં મેઇન રોડે ચડશું, બરોબર ને? હવે કઈ બાજુ? હવે આપણે જવાનું છે ઉદયપુર. હા. અને ત્યાં હવે સારી સારી જે કાંઈ સ્થળ છે સારા સારા હમ. ત્યાં આપણે જવાનું છે. ને ઓલો ચેતક ઘોડો દોડાવવાનો છે. એમ હા, જો આવી ગયો મેં. જો મેઇન રોડે આવી ગયા છે. હવે અમે ઉદયપુર જઈએ છીએ અને રસ્તામાં જે કંઈ આવશે ને સ્થળે તમને બધા અમે બતાવશું. અમે તો છે ને ઉદયપુર જતા હતા ને ત્યાં રસ્તામાં ભૂખ લાગી, મને જોરદાર ભૂખ લાગી. તો અહીંયા એક હોટલે ઊભી રાખી દીધી છે, કારણ કે સવારનું કંઈ ખાધું નહોતું. એમને અહીંથી આમ દોડા દોડ થયા હતા, ખાલી ચા પીધી હતી. થોડીક ભૂખ લાગી ગઈ છે. કા
નહીં તો સારું ને. તો આપણા જેવા ગાંઠિયા તો તમને ખબર જ છે ક્યાંય ન મળે સૌરાષ્ટ્ર જેવા. અહીંયા ફાફડા બનાવ્યા છે આ ભાઈએ. હવે તો છતાંય એ આપણા જેવા તો નહીં જ હોય, પણ આપણે શું છે હવે અત્યારે જ ખાઈ જ લેવા પડે. અને એ માંડ મેળાવો પછી હોટલ જોઈ હાઈવેની રેસ્ટોરન્ટ, પણ બધે તો કેવું ખબર ઓલી કસોરી ને બટેકા પૌવા બસ આ જ વસ્તુ મળતી હતી, અને સેવ ખમણી. હા હું ઓહો જો આવી ગયા. સસમા બસમાં હારા ઠપકાઈ છે. સસમા ખાઈ લ્યો તમારે આવી. એટલે આવી ગયા. જો આ મેં કીધું ને, કાવ્યાને ભૂખ નથી લાગી, ટેસ્ટ ખાલી કરે છે. ફાફડા આવા મળે છે આ થોડું કઈ જુનાગઢ તો પછી અત્યારે તો હલાવી લેવાનું, બીજું હું બહાર તો બહાર નીકળે તે બધું હલાવવાનું હોય. એમ નો હાલે. તો મિત્રો બધાએ ચા પાણી નાસ્તો કર્યો છે હવે, અને આ મેડમે ચા પીધી. ચાલો મિત્રો હવે આપ લોકો અહીંયા પૂરો કરીએ છીએ કાકરોલીનો. હવે તમને આવતીકાલે, અત્યારે રસ્તામાં છીએ, ઉદયપુર જઈએ છીએ, તો આવતીકાલે નવો લોક મળશે ઉદયપુરનો. તો બધાને જેણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. અને હમણાં તમને બહુ મજા આવશે.